ત્યાર સુધીમાં નમસ્કાર દર્શક મિત્રો, સૌથી પહેલા 2026 નું વર્ષ આપને મોજ કરાવનારું નીવડે અને જો શેર બજારમાં, સોનામાં, ચાંદીમાં જેમાં કઈ રોકાણ કર્યું હોય તમે, એ અત્યંત લાભપ્રદ બની રહે. આપના સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય, આપણી દોસ્તીમાં વધારો થાય, એવી શુભકામનાઓ મારા વતી, મારા સાથી રવિભાઈ દિયોરા વતી અને અમારી રિયલ ડિબેટની ટીમ વતી આપ સૌને દર્શક મિત્રો ખૂબ ખૂબ શુભકામનાઓ. આ શુભકામનાઓ સાથે આપણે રવિભાઈને પણ આવકારીએ છીએ. વેલકમ રવિભાઈ. દોસ્તો, ગઈ વખતે સોનું, ચાંદી કે ત્રાંબુ આ વિષય ઉપર જે ચર્ચા થઈ એને કલ્પનાતીત પ્રતિસાદ સાંપડ્યો છે. અમે પણ નહોતું ધાર્યું કે આટલો સારો અને આટલો ગંભીરતાપૂર્વકનો પ્રતિસાદ આ ચર્ચાને સાંભળશે. અને એ ચર્ચામાં જાન લાવવા બદલ, એને જીવંત બનાવવા બદલ જો આપણે બીજાને આભાર કહેતા હોઈએ તો આપણા પોતાના માણસોને કેમ નહીં આભાર કહેવો? તો એ માટે રવિભાઈને જેટલા આપણે ધન્યવાદ આપીએ, 2025ના વર્ષનો છેલ્લો કાર્યક્રમ હતો, એટલા ઓછા છે. અને આવનાર સમયમાં પણ રવિભાઈ એક પછી એક આવા હિત કાર્યક્રમો આપતા રહેશે, આપણે એમને માણતા રહીશું. એ આશા અપેક્ષા સાથે આજની ચર્ચાની શરૂઆત કરીશું. દર્શક મિત્રો, આજની ચર્ચાનો વિષય છે સોનું, ચાંદી કે શેર બજાર. વચ્ચે ચાંદીમાં થોડી પછડાટ આવી, પછી પાછી ચાંદી ઉચકાઈ છે. સોનું, ચાંદી ને ત્રાંબુ એ ચર્ચા થઈ હતી. ત્રાંબાને આજે કદાચ રવિભાઈને યોગ્ય લાગશે તો અડશે, નહીં યોગ્ય લાગે તો નહીં અડે. પણ સોનું, ચાંદી અથવા શેર બજાર, શેમાં રોકાણ કરવું? કારણ કે રેકોર્ડ કાગળિયું છેલ્લા 20 વર્ષમાં નહોતું વેચ્યું એટલું કાગળિયું 2025ના વર્ષ દરમિયાન એફઆઈઆઈએ વેચ્યું છે. એટલે એફઆઈઆઈ આપણી અર્થવ્યવસ્થામાં શેર બજારને લાગે વળગે છે ત્યાં સુધી ક્યાંક એનો વિશ્વાસ ડગે છે એવું લાગે છે. બીજું કે રૂપિયો કોઈ પણ દેશની સદ્ધરતાની નિશાની, એનું ચલણ સ્થિર રહેતું હોય તે છે. રૂપિયો 90 ને પસાર કરી ગયો, ડોલર 91 રૂપિયે ડોલર થઈ ગયો, અને 100 ને પસાર કરતો રોકવા માટે સરકારે લગભગ 200 અબજ ડોલર ફૂંકી માર્યા છે અત્યાર સુધી. હવે ત્યાં પણ અંત આવી ગયો છે. હવે સરકાર બહુ જાજુ એને સ્થિર રાખવા માટે પૈસા કેટલા ખર્ચી શકશે તે જોવાનું રહેશે. તો જો રૂપિયો ગબડતો જાય તો પણ એફઆઈઆઈને રસ ના પડે આપણા ત્યાં રોકાણમાં. પણ સાથે સાથે સ્થાનિક જે સંસ્થાકીય રોકાણકારો છે અને સ્થાનિક છૂટક રોકાણકારો છે, એ શેર બજારને જીવતું રાખશે કે કેમ, તે અગત્યની વાત છે. 2026ના પહેલા અઠવાડિયામાં છીએ આપણે, આજે 3જી તારીખ થઈ જાન્યુઆરી, અને તેવે સમયે આખું વર્ષ કેવું રહેશે શેર બજાર માટે? શું હવામાનમાં પલટા આવી શકે છે? આ એફઆઈઆઈ ગઈ તો ગઈ, હવે પાછી આવશે કે નહીં આવે? શું થશે એનું? સાથોસાથ ચાંદીની જેમાં મહત્તમ ખપત છે એ ઇલેક્ટ્રિકલ વ્હીકલની બેટરીઝ અને અન્ય ઇલેક્ટ્રોનિક બેટરીઝ અને ઇક્વિપમેન્ટમાં ચાંદીનો વપરાશ કેટલો વધશે? સોનું વધશે કે ચાંદી વધશે? ચલણને સ્થિર રાખવા માટે ડોલરના સામે ગોલ્ડ એ રિઝર્વ તરીકે
વપરાય છે. આપણે 25 ટન સોનું ગયા વર્ષે વેચ્યું. શું થશે સોનાનું? એ પણ અગત્યની બાબત છે. ચાંદીનું શું થશે ને રૂપિયાનું શું થશે? આ પ્રશ્નોનું એક બ્રોડ મેટ્રિક્સ જેને કહેવાય તારામૈત્રક આપણે ઊભું કરી, અને એ તારામૈત્રકની મર્યાદામાં રહીને એને કેન્દ્ર સ્થાને મૂકીને આપણે રવિભાઈને પ્રશ્ન પૂછીશું કે રવિભાઈ, 2025 તો વટાવ્યું, સુખે દુખે ગમે તેમ, તો 2026ના વર્ષમાં રોકાણકાર માટે સોનું, ચાંદી કે શેર બજાર, આની રૂખ શું રહેશે? એ વિષયને લઈને આપ મન મૂકીને વરસો. ઓવર ટુ રવિભાઈ. ધન્યવાદ. સર્વપ્રથમ આપને સાથે પૂરી રિયલ ડિબેટની ટીમ અને જેટલા આપણા દર્શકો છે જે આપણને નિહાળી રહ્યા છે તમામને કેલેન્ડર યર 2026ની શુભકામનાઓ. ઘણીવાર એવું લાગે કે ભાઈ આપણું ક્યાં નવું વર્ષ છે, પણ હા, આટલું તો ચેન્જ આવશે કે અત્યાર સુધી 2025 લખતા હતા, હવે 26 લખવાનું છે. તો આટલા ચેન્જને પણ આપણે, કારણ કે ઉત્સવ આ વખતે મીન્સ કે ઉજવણીનો ટાઈમ ઓછો રહ્યો છે. અસેટ ક્લાસમાં ગોલ્ડ સિલ્વર સિવાય ઇક્વિટીના ઇન્વેસ્ટરો છે જેમનો માયુસીનો ટાઈમ થોડો આ વર્ષે વધારે રહ્યો છે, અને માયુસીના ટાઈમમાં કોઈક વસ્તુ ઉત્સવ ઉજવવાની આવે તો એનો લાભ લેવો જોઈએ. અને ઓલવેઝ હું એવું માનું છું કે જે પણ મીન્સ કે આવા ફેસ્ટિવિટી હોય છે, આપણું નવું વર્ષ હોય કે કેલેન્ડર વર્ષ હોય કે ફાઇનાન્શિયલ યરનો એન્ડ હોય, આપણા માટે નવું નવું શીખવી જાય છે. અને દિને દિને નવમ જે સ્તોત્ર છે એ રીતે રોજ નવું ને નવું કંઈક આપણને શીખવા મળે છે. હવે જ્યારે રોજ નવું થતું હોય, જ્યારે રોજ નવા ડેવલપમેન્ટ હોય, તો એમાં જેટલું ફિયર હોય એટલી જ ઓપોર્ચ્યુનિટી પણ હોય. લાઈક ઘણી વાર એવું થાય કે આપણને મીન્સ કે આખું વર્ષ એવું લાગ્યું કે ભાઈ આ ટ્રમ્પ આવી ગયા, ટ્રમ્પ આવ્યા પછી પહેલા આપણે ઓપ્ટિમિઝમથી સ્ટાર્ટ કર્યું હતું 2025નું વર્ષ કે ભાઈ આપણા સાથી છે, આપણા મિત્ર છે, એટલે આપણા બધું જ પોલિસી ચાઇનાની અગેન્સ્ટમાં અને ઇન્ડિયાની ફેવરમાં આવશે. પણ થયું તો તદ્દન વિપરીત કે ચાઇના સામે ઝૂકી ગયા પણ ઇન્ડિયા સામે ટકી ગયા. તો બેઝિક 50%ના ટેરિફ સાથે આપણે ઉભા રહ્યા. છતાં આપણા માર્કેટનો જે સૌથી મોટું જો આભાર માનવો જોઈએ માર્કેટે અત્યારે, તો એ છે મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટરો. જે લોકોએ મીન્સ કે માર્કેટ ઉપર રહ્યું, નીચે ગયું, માર્કેટમાં વોલેટાલિટી આવી, તો જો સૌથી વધારે જો કોઈ ભરોસો આપ્યો છે, મીન્સ મેં મારી કેરિયરમાં 2007થી અત્યાર સુધી દરેક દિવસના હું 24/7 અને મીન્સ કે 7 દિવસ વીકના માર્કેટ સાથે જોઉં છું. મેં આટલું ભરોસો ક્યારે ઇન્ડિયન ઇન્વેસ્ટરનો માર્કેટ ઉપર રહેતો નથી. જો કોઈ વાર ઇનફ્લો હોય, કોઈ વાર આઉટફ્લો હોય, કોઈ વાર એ લોકો વધારે પૈસા નાખે, કોઈ વાર ઓછા નાખે, આ રીતે વોલેટાઇલ ઇનફ્લો જોયો છે. અને એ પણ જ્યારે ટોટલ ભારતીય માર્કેટમાં 4-5 હજાર કરોડનો ઇનફ્લો હતો. આખું વર્ષ જે આપણે મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટરો છે એને માત્ર એસઆઈપી થ્રુ 25 થી 30 હજાર કરોડનો ઇનફ્લો હર મહિને માર્કેટમાં નાખ્યો છે. અને એના જ હિસાબે જે આપને પ્રસ્તાવનામાં વાત કરી કે બેઝિક એફઆઈએસ છે જે ભારતીય માર્કેટથી આઉટ થયા છતાં જે માર્કેટને પીચ પર ઊભું રાખ્યું, તો એ આ મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટરો હોય છે. કારણ કે 25-30 હજાર કરોડ દર મહિને આવે જ છે અને માર્કેટમાં ઠલવાય છે. અને એફઆઈએસ દર મહિને છે એ 30-40 હજાર કરોડનું વેચી જાય છે, જેની સામે આ કાઉન્ટર આપણને એક બેલેન્સ આપી દીધું. તો માર્કેટ એમના હિસાબે ટકું છે. જો આ સેમ પરિસ્થિતિ આપણે ડિમોનેટાઇઝેશન કે મીન્સ કે એના પહેલા જોયો જ્યારે આપણું આખું માર્કેટ એફઆઈ ડ્રીવન અને એફઆઈ ડિપેન્ડન્ટ હતું, તો ત્યારે થોડું ઇમ્પેક્ટ વધારે આવે. કારણ કે એફઆઈની ઓનરશિપ 22% હતી, હવે ઘટીને 12% આસપાસ પહોંચી છે. એમાં પણ એફઆઈએસ છે 100 રૂપિયાની પોઝિશન લઈને અત્યારે ઊભું છે આ વેચ્યા બાદ, પણ એમાંથી એ લોકો દર મહિને 80-90% હેજ રહે છે, એટલે 80-90% કોસ્ટ કરે છે. હવે ખ્યાલ નથી કે એમને આટલું બધું શું બેરિશ ફંડામેન્ટલ લાગી રહ્યા છે. અને જ્યારે ગ્લોબલ સારું ચાલી રહ્યું છે ત્યારે ભારતીય માર્કેટમાં આખું વર્ષ નેગેટિવ જ રહ્યા છે. કારણ કે આપણે મીન્સ કે ખાલી કેશના ડેટાની વાત કરીએ કે જેમાં એ લોકો 30-40 હજાર કરોડની એવરેજથી મહિને વેચે છે, પણ ડેરિવેટિવ માર્કેટમાં તો એ ટોટલ ઓનરશિપના 80% વેચે છે. એટલે ભારતીય માર્કેટના જે 12%નું એ લોકો હોલ્ડ કરે છે, એની સામે એ લોકો 10% તો પણ હેજ કરીને રાખે છે અને એડિશનલી કેશમાં દર મહિને વેચતા જાય છે. એનું સૌથી મોટું કન્સર્ન, કારણ કે એ લોકો થોડું ફોરવર્ડ લુકિંગ અપ્રોચ લઈને ચાલતા હોય છે, રિસર્ચ અને ઇનપુટ લઈને, જે આપણે હંમેશા આપણે દર્શકોને કહીએ છીએ
કે રિસર્ચ ઇનપુટ્સ અને થોડું નોલેજ બહુ જરૂરી છે. તો એ લોકો શું છે કે એ લોકોની ઓનરશિપ એટલી મોટી છે કે એક સાથે તો એ વેચી ના શકે, એટલે ધીમે ધીમે એમનો આઉટફ્લો એટલે પણ રહ્યો કારણ કે એમને થોડું દૂરદર્શી રણનીતિ રાખી હતી કે જે રીતે રૂપિયો ડેપ્રિશિએટ થવાનો હતો કે થઈ રહ્યો હતો એને લઈને કન્સર્ન હતા. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયન ઇન્વેસ્ટરે જો નિફ્ટી લીધી હતી 1 તારીખ 2025, તો 1 તારીખ 2026 એમને તો 10% મળ્યા છે, પણ એફઆઈએસ છે જેને 7% કરન્સી ડેપ્રિશિએશન બાદ 3% જ મળ્યા છે જો એમને નિફ્ટી લીધી છે, તો એમને એડિશનલ 3% જ મળ્યું, જેના સામે એને મોટું રિસ્ક લીધું. આટલી મીન્સ કે પોતે હેજિંગ કોસ્ટ લીધી, એક્ઝિટ થયા, બ્રોકરેજ કોસ્ટ આખું ચૂકવી છતાં 3% રિટર્ન હતું. તો ડેફિનેટલી એના હિસાબે એફઆઈએસ ને પણ જવાબ આપવાનો હોય છે. ધારો કે એફઆઈ કોણ છે? એ લોકો ફોરેનના જે ઇન્વેસ્ટર છે એના પૈસા લઈને ભારતીય માર્કેટમાં રોકે છે. હવે જે ફોરેનના લોકો છે એફઆઈ ને પૈસા આપે છે, એ લોકો એફઆઈ ના ભરોસે ને એના ટ્રસ્ટ પર આપતા હોય છે. પછી એફઆઈ ડિસાઈડ કરે કે મને ભારતીય માર્કેટ સારું લાગે છે, સિંગાપુર સારું લાગે છે, ચાઇના સારું લાગે છે, ઇન્ડોનેશિયા, તાઇવાન, કોરિયા, મને શું સારું લાગે છે, એ લોકો ત્યાં ઇન્વેસ્ટ કરતા હોય. હવે એમને પણ ઇન્વેસ્ટરને જવાબ આપવો પડે કે કોરિયન માર્કેટ 70% ચાલી ગયું, જ્યારે ભારતીય માર્કેટમાં એમને રિયલાઇઝ રિટર્ન 3% જ થયું, તો એમને પણ આન્સર આપવો પડે. એ આન્સર એમની પાસે હતો નહીં, એટલે ડેફિનેટલી એ લોકોએ એક્ઝિટ થવું પડ્યું અને થઈ રહ્યા છે હજી પણ. મીન્સ કે આ એક સરપ્રાઈઝ પણ છે કે છેલ્લા 15 દિવસ છે, આપણે કેલેન્ડર યર ખતમ કરું 15 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર, આ 15 થી 16 દિવસમાં 8-9 ટ્રેડિંગ સેશન રહ્યા. એ 8 થી 9 ટ્રેડિંગ સેશનમાં એફઆઈ નું જે સેલિંગ હતું એ મીન્સ કે ઓવરઓલ એમનું વોલ્યુમ દિવસમાં 21,000 કરોડ 15,000 કરોડનું બાઇંગમાં અને એની સામે 8-10,000 કરોડનું સેલિંગમાં, એ રીતે કમ્બાઈન 25,000 કરોડનું વોલ્યુમ થતું. છેલ્લા 15 દિવસમાં એમનું એવરેજ 5-6,000 કરોડનું વોલ્યુમ હતું, મીન્સ કે મેક્સિમમ 10 પહોંચતું, છતાં એ લોકો 3-3,000 કરોડ વેચીને જતા હતા. એટલે એવું લાગતું નથી કે એ લોકો કદાચ 2026માં પાછા ફરવાના મૂડમાં છે. એટલે એક તો માઇન્ડમાં રાખવું જોઈએ કે એફઆઈએસ, જેમને એવું લાગી રહ્યું છે કે એફઆઈએસ નું મોટી બાઇંગ અહીંયા પાછી ફરશે, તો એ અત્યારે હાલમાં થોડું અવોઇડ કરવું જોઈએ. આ ટ્રિગર ક્યારે થશે એ પણ આપણી પાસે છે, એ આપણે આગળ વાત કરશું. એ ક્યારથી એફઆઈ નું સેલિંગ બંધ થશે? એ મહિનો હોઈ શકે છે ફેબ્રુઆરી એન્ડ કે પછી એપ્રિલ. એનું રીઝન શું છે કે એમએસસીઆઈ મોર્ગન સ્ટેનલીનો એક કમ્પોઝાઇટ ઇન્ડેક્સ છે, જે મીન્સ કે આજે હું અમેરિકામાં રહું છું, મને ભારત નથી ખબર, કે હું ભારતમાં રહું છું, મને અમેરિકા નથી ખબર, મને ઇન્ડોનેશિયા નથી ખબર, તો હું શું કરું છું, એમએસસીઆઈ એવા એક ઇન્ડેક્સ બનાવે છે જેમાં કન્ટ્રી સ્પેસિફિક પણ ઇન્ડેક્સ છે અને આખા વર્લ્ડનો પણ ઇન્ડેક્સ છે. હવે જે એમએસસીઆઈ નો વર્લ્ડનો ઇન્ડેક્સ છે એમાં જે લોકો ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટ કરે છે પેસિવ ઇન્વેસ્ટરો છે. એને મીન્સ કે બહુ મોટું રિટર્ન નથી જોતું, પણ એને શું છે આખા ગ્લોબલ ઇકોનોમીનું પર્સપેક્ટિવ લઈને લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે. એક ઇન્ડેક્સ છે કે એમએસસીઆઈ નો ડેવલપ્ડ માર્કેટ ઇન્ડેક્સ, જેમાં યુએસ, યુકે, યુરોપ જે પણ ડેવલપ્ડ ઇકોનોમી છે એ બધા એમાં છે. હવે જેને એવું છે કે મને ડેવલપ ઇકોનોમીમાં જવું છે, એ લોકો એ ઇન્ડેક્સ લઈને રોકાણ કરતા હોય. એક છે ઇમર્જિંગ બાસ્કેટ ઇન્ડેક્સ, જેમાં ઇન્ડિયા, ચાઇના, સાઉથ કોરિયા, આ બધી જે ડેવલપિંગ ઇકોનોમી છે, સાઉથ આફ્રિકા, આ બધી કન્ટ્રીઓ સામેલ છે, જેમાં હાઈએસ્ટ વેટ કોરિયાનું છે, સાઉથ કોરિયા, અને આ 70% જે સાઉથ કોરિયાનું માર્કેટ ચાલુ, એટલે એમનું વેટ ઓર વધી ગયું. હવે એના પછી મીન્સ કે ઇન્ડિયાનું વેટ છે, ચાઇનાનું પણ વેટ છે, પણ ચાઇના ક્લોઝ ઇકોનોમી છે, એટલે લોકો મીન્સ કે એમએસસીઆઈ પણ ઓલવેઝ એમનું વેટ વધારતું નથી. કોક વાર એ ચાઇનીઝ એ શેર છે એમાં પોતાનું વેટ વધારે છે. તો એપ્રિલ મહિના સુધીમાં કોરિયા છે એને પ્રસ્તાવના મૂકી પણ દીધી છે એમએસસીઆઈ પાસે. સાઉથ કોરિયા ડેવલપ ઇકોનોમીમાં જવાનું છે અને ડેવલપ થઈ ચૂક્યું છે, ઇકોનોમી વાઇઝ થઈ ચૂક્યું છે. હવે ખાલી ઇન્ડેક્સ વાઇઝ એમનું સેન્ટિમેન્ટ બદલાવાના છે. એટલે એ જો ડેવલપ ઇકોનોમીમાં જ્યારે જશે ત્યારે આ 4-5% જે ખોટ પડશે એ મોટું ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં, ચાઇનામાં, અહીંયા બધે ડિસ્ટ્રીબ્યુટ થશે. એ ટાઈમે જો આપણે ટ્રેડ ડીલ કરી લીધી હશે તો ભારતને સ્કોપ વધુ છે. એ ટાઈમ સુધી આપણે ટ્રેડ ડીલ નહીં કરી હોય અને રૂપિયાનું થોડું ડેપ્રિસિએશન ચાલુ હશે તો મોટો ભાગ ચાઇનામાં જશે. તો પણ એમનું જે સેલ ઓફ છે એ મારા હિસાબે એ ટાઈમથી ઓછું થશે, જે ટ્રિગર આપણે વીકમાં શો કરશું. તો હું તમને મીન્સ કે જ્યારે એની ડેટ આવી જશે અને એપ્રિલ સુધીમાં આવી જશે અને ત્યારે આપણે એકવાર ઇન્ડિકેટ પણ કરશું. અને એ પછી મારા હિસાબે માર્કેટનો એક ન્યૂ રન, જે આપણે ગયા શોમાં કીધું હતું કે ડ્રીમ રન જે ભારતીય માર્કેટનો ચાલુ થવાનો છે, એ પછી એક ડ્રીમ રન ચાલુ થવાનો છે એપ્રિલ મહિના પછી. યસ, એપ્રિલ મહિના પછી. ત્યારે આપણે બજેટ પણ આવી ગયું હશે, આપણી પાસે 2 આરબીઆઈ ની નવી પોલિસી પણ આવી ગઈ હશે, યુએસના નવા ફેડ ચેર
ફેડના ચેર જે નવા નિમણૂક થવાના છે એનું નામ પણ આવી ગયું છે અને મે મહિનાથી પદભાર પણ સંભાળી લેશે. એટલે આ બધા સેન્ટિમેન્ટ અને આ બધા રીઝન એક સાથે ઉભા થાય છે તો એક ક્લિયર ઇન્ડિકેશન આપી રહ્યું છે કે એ ઇન્ડિકેશન પછી કદાચ આપણને એક તેજી જોવા મળે. એના પહેલા આપણે વોલ્ટાલિટી માટે જરૂર ઇક્વિટી ઇન્વેસ્ટરોએ તૈયાર રહેવાનું છે, કારણ કે જે હોપથી આપણે કેલેન્ડર યર 25 ચાલુ કર્યું હતું કે ટ્રમ્પ આવી ગયા છે, બહુ સ્ટ્રિક્ટ છે, એટલે વર્લ્ડના બધા જ વોર સમાપ્ત કરી દેશે, એટલે એમને કરી પણ દીધા. મોટા ભાગના વોર સમાપ્ત કર્યા. એમાં એ મીન્સ ક્લેમ પણ લે છે કે ઇન્ડિયા પાકિસ્તાનનું પણ વોર એમને સમાપ્ત કરવું ને એવા ઘણા બધા કર્યા છે. મીન્સ કે આપણે જો ટ્રમ્પની જગ્યાએ કોઈ બીજો નેતા હોત તો મારા હિસાબે મને પોસિબિલિટીઝ ઓછી લાગે છે કે કોઈ એ કરી શકે, કારણ કે એમનું થોડું વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમી છે, આટલી મોટી સેના, આટલી બધી ડિપેન્ડન્સી બીજી બધી કન્ટ્રીની, એટલે કદાચ બીજી બધી કન્ટ્રીને માનવું પણ પડ્યું હશે. તો આધારે તેમને ઘણા બધા વોર ખતમ કર્યા. લાસ્ટમાં રશિયા યુક્રેન વોર બાકી રહ્યું, જે આપણે આખા વર્ષમાં એ ડેવલપમેન્ટ જોયા. નવા વર્ષની શરૂઆતમાં જ એમને ઈરાન સાથે ગઈકાલે એક મોટું પ્રોબ્લેમ ઉભો કર્યો કે એમને ઈરાનમાં ડ્રોન મોકલીને હુમલા કર્યા ઈરાન ઉપર, કારણ કે એમને એવું લાગે છે કે ત્યાં તાનાશાહીના હિસાબે ત્યાંની જે પ્રજા છે એને એની સરકાર દબાવે છે, એટલે એમને ત્યાં થોડુંક જગત જમાદારી જે જૂની હતી એ ચાલુ કરી. અને એનો બીજો દિવસ મીન્સ કે શનિવારનો દિવસ રહ્યો આજનો, કે જ્યાં વેનેઝુએલા ઉપર એમને સ્ટ્રાઇક કરી. હવે સ્ટ્રાઇક કરવી અને લેન્ડ પર સ્ટ્રાઇક કરવી આ બધું માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લીધું હતું કે ગમે ત્યારે થવાનું હતું. ઘણીવાર એમને આગળ એમના ટ્રુથ સોશિયલ પર લખ્યું છે. પણ નવું શું કરું કે મીન્સ કે આ નાતું કરવાની જરૂર અને આ એક્સ્ટ્રીમિટી ગણાય, પણ એમને વેનેઝુએલાના પ્રેસિડેન્ટ અને એમની વાઇફને કેપ્ચર કરી લીધા. હવે આનો રિસ્પોન્સ ગ્લોબલી અત્યાર સુધી જે પણ આવી રહ્યો છે, ચીલી, રશિયા, યુરોપ, બધા જ આને વખોડી રહ્યા છે અને બધા થોડું મીન્સ કે સારું સહન કરવાના મૂડમાં નથી. સેકન્ડ કે એમની મિલિટરી સાઇડથી પણ બહુ મોટા રિસ્પોન્સની વાત થઈ છે. હાલાકી કેપેબિલિટી કેટલી છે આપણને ખ્યાલ છે, પણ છતાં કંઈક ચમકલા થશે તો મીન્સ કે જે સમાધાન કરવા આવતા તે જ વોરમાં ચડી ગયા. આપણે ઘણી વાર થતું હોય ને કે મીન્સ કે હું સુરતમાં હતો અને મારું બેઝ સુરત છે, એટલે ઘણી વાર એવું થાય કે એક્સિડન્ટ થાય બે જણા વચ્ચે અને એક ઝઘડો ચાલુ થાય. હવે ઝઘડો ચાલુ થાય બે એક્સિડન્ટ થયું એના બંને વચ્ચે. ઘણી વાર એવું થાય કે આ ઝઘડો પૂરો થાય ને ત્યારે જેનું એક્સિડન્ટ થયું બે હોય જ નહીં, બીજા 2-3 ઝઘડતા હોય છે. તો આમાં પણ એવું થયું કે ઝઘડો ચાલુ થયો હતો અને એને પૂરો કરવા માટે એ આવી ગયા સમાધાન માટે. હવે જેમ ત્રીજો વ્યક્તિ આવ્યો તો સમાધાન માટે એક્સિડન્ટમાં, એ ઝઘડામાં લાગી ગયો. એ જ રીતે અહીંયા એમને સમાધાન બીજા બધાને ઘણાને કરાયા, પણ પોતે એ જ પોઝિશન પર આવી ગયા જે પોઝિશન પર એ રશિયાને અત્યાર સુધી બ્લેમ થઈ રહ્યો છે. તો હવે ખુદ વેનેઝુએલા સામે, ઈરાન સામે ખુદ સ્ટ્રાઇકના મૂડમાં છે. હવે આના હિસાબે હવે રશિયા અને યુક્રેનનું સમાધાન પણ થોડું ડિલે થશે, કારણ કે હવે રશિયા એગ્રેસિવ થશે, કારણ કે વેનેઝુએલા છે એ રશિયાને સંરક્ષણમાં છે. મીન્સ કે જેમ પાકિસ્તાનને સંરક્ષણ આપ્યું હતું યુએસએ, જેમ આગળ ઘણા બધા કન્ટ્રીના એક્ઝામ્પલ છે, ઈરાકનું એક્ઝામ્પલ છે, એ રીતે મીન્સ કે અહીંયા રશિયા છે એ વેનેઝુએલાને પ્રમોટ કરતું હોય છે. તો આઈ થિંક હવે એમનો પણ રિસ્પોન્સ થોડો હાર્ડ રહેશે. આમ પણ યુક્રેનના જે ડ્રોન હુમલો રશિયાના પ્રેસિડેન્ટના હાઉસ પર થયો ત્યારથી રશિયા મૂડમાં નથી સમાધાનના. તો આઈ થિંક ફરીથી જીઓપોલિટિકલ રિસ્ક પર હતા ત્યાં આવી ગયા છે, એટલે બેઝિક ક્રૂડના પ્રાઇસ વધશે. અત્યાર સુધી આપણા માટે સૌથી બેસ્ટ હતું કે ક્રૂડનો ભાવ સતત નીચે રહ્યો, ગોલ્ડ તો આમ પણ વધી રહ્યું હતું. તો હવે જે રેશનલ્સ આવી રહ્યા છે એ મને એવું દેખાઈ રહ્યું છે કે કદાચ હમણાં થોડા શોર્ટ ટર્મ માટે આ વસ્તુ પર વધારે ફોકસ કરવું જોઈએ. આના હિસાબે ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ધીસ કેલેન્ડર યર ગોલ્ડ, ક્રૂડ ને સપોર્ટ મળશે, ચાંદીને સપોર્ટ મળશે. ચાંદી ગત સપ્તાહે હાઈ લેવલથી ઘટી પાછી પહોંચી ગઈ. મેં મારી લાઈફમાં આટલું કોઈ સ્ટ્રોંગ અસેટ નથી જોઈ, કારણ કે ચાંદીમાં 30% માર્જિન લગાવ્યું. CME જે શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જ છે, વર્લ્ડનું સૌથી મોટું ચાંદીનું ટ્રેડિંગ ત્યાં થાય છે. હવે CME એ 30% માર્જિન લગાવ્યું, એટલે કે આજે તમે જો CME માં કામ કરવું છે તો CME ની લોટ સાઇઝ છે ચાંદીના કોન્ટ્રાક્ટની એ છે $3,75,000. એની સામે તમારે $1,10,000 ભરવો, એટલે $1 કરોડ તમારે 3.5-4 કરોડની પોઝિશન પર ભરવાના છે. છતાં ચાંદીમાં તેજી આવી, એટલે ડેફિનેટલી એક મોટી ડિમાન્ડનું એક આશંકા છે. સાથે ચાઇનાએ એક્સપોર્ટ પર ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ અને કંટ્રોલ લાવી દીધા છે, અને આના જે કારણ કે એને ફિયર છે કે આગળ જતા યુએસ છે ઓપન માર્કેટમાંથી પરચેસ કરશે. હવે ફ્લો શું થયો
ગયા વખતે આપણે આ એક થોડું ડિસ્કસ પણ કર્યું હતું, પણ છતાં એમાં એક મોટો ઉમેરો હું કરું છું. ફ્લો શું થયો કે કોમેક્સ જે સિલ્વર છે, સિલ્વરનું સૌથી મોટું રિઝર્વ, સૌથી મોટું ટ્રેડિંગ કોમેક્સમાં થાય છે. બટ એમની ડિલિવરી છે, ધારો કે આજે મેં કોમેક્સમાં સિલ્વરને વેચ્યું છે, તો મારે ડિલિવરી આપવી પડશે, મારે ત્યાં સિલ્વર કોઈને આપવી પડશે જેને મારી પાસેથી કોમેક્સમાં ખરીદી કરી છે. એટલે ત્યાં ડિલિવરેબલ કોન્ટ્રાક્ટ છે આપણી જેમ. હવે મારે જો ડિલિવરી આપવી છે અને હું યુએસમાં ડિલિવરી ના હોય તો પણ આપી શકું. મારી પાસે 2 વર્લ્ડના મોટા ડેસ્ટિનેશન છે જ્યાંથી હું ડિલિવરી ઉપાડીને સિલ્વરની ડિલિવરી યુએસમાં આપી શકું. પહેલું જે છે એ છે LME, લંડન મેટલ એક્સચેન્જ. લંડન મેટલ એક્સચેન્જમાં બહુ બધી મેટલની ડિલિવરી હોય છે, એટલે એ લોકો મેટલની ડિલિવરી ત્યાં શિફ્ટ કરતા હોય છે. હવે યુએસના ટેરિફ ફિયરથી ઓલરેડી મેટલની મોટા ભાગ મીન્સ LME ની મોટા ભાગની ડિલિવરી કોમેક્સમાં લાગી ચૂકી હતી. એટલે લોકોએ શું કર્યું કે શાંઘાઈ એક્સચેન્જ પરથી કોમેક્સમાં યુએસમાં ડિલિવરી આપવાનું સ્ટાર્ટ કર્યું. હવે એના હિસાબે ચાઇનાને મોટું ફેર થયું કે જો શાંઘાઈથી સિલ્વરની ડિલિવરી ત્યાં જઈ રહી છે, એટલે યુએસને જે સિલ્વરનું હોર્ડિંગ કરવું છે મોટા પાયે, એનો ઓબ્જેક્ટિવ સોલ્વ થાય. એટલે ચાઇના તરત જ પોતાના એક્સપોર્ટ પર રિસ્ટ્રિક્શન નાખી દીધા. સિમિલર વેમાં કોપર અને તેની બધાની સપ્લાય થોડા ઇસ્યુ ચાલી રહ્યા છે. તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં આજે સપોર્ટ છે જે ગોલ્ડ જીઓપોલિટિકલ રિસ્કના હિસાબે, સાથે જે ક્રૂડ છે પણ જીઓપોલિટિકલ રિસ્કના હિસાબે, અને સાથે સાથે સિલ્વર એ ડિલિવરી શોર્ટેજના હિસાબે એક સારા રનઅપમાં છે જે ફર્સ્ટ ક્વાર્ટર રહેશે. એની સામે ઇક્વિટી ફર્સ્ટ ક્વાર્ટરમાં થોડું ફ્લેટન રહેશે, કારણ કે બજેટ પણ છે, બજેટની ફિયર છે કે કદાચ ફિસ્કલ ડેફિસિટ આપણે વધારવી પડશે. અને અનફોર્ચ્યુનેટલી આપણે ફિસ્કલ ડેફિસિટ જે આપણે ગઈ વખતે વાત કરી હતી કે 4% ઉપર જાય તો એ નેગેટિવ થાય, એની સામે ફિસ્કલ ડેફિસિટ 4.8 પર પહોંચી ચૂકી છે. એટલે મારા હિસાબે ગવર્મેન્ટ પાસે ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ઓછા આ વખતે વેપન્સ છે. એટલે બજેટ તરફથી બહુ આશા માર્કેટને છે નહીં. એટલે જાન્યુઆરી અને ફેબ્રુઆરી વોડ બી અ ટેપિડ મંથ્સ, કે બહુ મોટા રિટર્નની શક્યતા સાથે ના જવું જોઈએ. અહીંયા જ્યાં છીએ ત્યાં 2-3 મહિના પછી આવીશું. એટલે આ એક ક્લિયર કટ અત્યારે તો થઈ ગયું. ફર્સ્ટ ક્વાર્ટર આપણે શું કરવાનું છે, હજી પણ સોના ચાંદીની રાઈટ છે, એ હજી પણ મને સ્ટ્રોંગ લાગી રહી છે ફર્સ્ટ ક્વાર્ટર માટે. જ્યારે ઇક્વિટી મને એવું દેખાઈ રહ્યું છે કે ઇટ્સ અ ટાઈમ ફોર એક્યુમ્યુલેશન, ઘટાડો આવશે અને આપણે ઓલ ટાઈમ હાઈપર બંધ થયા છે, આપણે અપેક્ષા પણ કરી હતી. અને મેં કીધું તો લાસ્ટ આપણે વીકમાં કે આપણું એટલીસ્ટ આપણને ઇન્ડેક્સ વાઇઝ 9 વર્ષ સારું રહ્યું છે. તો ડેફિનેટલી પણ આ લેવલથી હવે મને એવું દેખાઈ રહ્યું છે કે વોલ્ટાલિટી થોડી ઇક્વિટી માર્કેટ બતાવશે. સામે ગોલ્ડ અને સિલ્વર છે એ થોડું મીન્સ કે અપસાઇડ જશે. અને સેકન્ડ ક્વાર્ટર ઓફ ધીસ કેલેન્ડર યર, એટલે એપ્રિલ મહિના પછી ઇક્વિટી ચાલશે અને ગોલ્ડ સિલ્વર આ વર્ષના અંત સુધી પરફોર્મ નહીં કરી શકે. રવિભાઈ, બહુ અગત્યના મુદ્દા અને બિંદુઓ આપે સ્પર્શ કર્યા. એક વાત નિશ્ચિત છે કે સોનું ને ચાંદી એમાં નરમાઈ આવે પહેલા ક્વાર્ટર દરમિયાન માર્ચ 2026 સુધીમાં એ કોઈ શક્યતા નથી. એટલે એ બાબતમાં જે લોકોએ રોકાણ કર્યું હોય એ લોકો પોતાનું રોકાણ હાલ લિક્વિડેટ ન કરતા જાળવી રાખે, કારણ કે વૈકલ્પિક શેરમાં રોકાણ કરવામાં આ ક્વાર્ટર દરમિયાન ઘટાડે રોકાણ કરવું એ હિતાવહ છે. બાકી મોટું એમાં વળતર મળે પહેલા ક્વાર્ટર દરમિયાન. હું તો બીજા ક્વાર્ટર બાબતમાં પણ રવિભાઈ થોડો સાશંક છું, કારણ કે ફિસ્કલ ડેફિસિટ જે છે એ 5%થી ઉપર આવશે અને એના કારણે સરકારના જે નાણાં અથવા નાણાકીય પ્રવાહ જે વહેવો જોઈએ, જે સોશિયલ ઇમ્પેક્ટ આપે તેવી સ્કીમોમાં, મનરેગાની હવે એ લોકોએ જીરામજી કરી કે જે કરી તે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને સોશિયલ ઇન્વેસ્ટમેન્ટની સ્કીમોમાં સરકારની પાસે નાણાં ભીડ રહેશે. અને કેન્દ્ર સરકાર પાસેથી આજે હું વાંચતો હતો કે એમના મોટા પ્રોજેક્ટ પણ ભયંકર સ્લીપેજીસમાં જઈ રહ્યા છે. દાખલા તરીકે બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ છે આપણો, એ 1 લાખ કરોડનો અંદાજવામાં આવ્યો હતો. રેલવે બોર્ડના ચેરમેન જેને વિશે પ્રેસ કરી ગઈકાલે, એમણે કહ્યું કે 1.98 લાખ કરોડ, એટલે બમણો તો થઈ જ ગયો છે અને હજુ વધશે. એટલે આટલા મોટા સ્લીપેજીસ એ સરકાર કઈ રીતે વેઠશે? રિઝર્વ બેંક પાસેથી નાણાં લેશે, બેંકોની પાસેથી નાણાં લેશે, કેમના લેશે, કઈ રીતે લેશે, કશું જ ખબર પડતી નથી. અને તમાકુ ઉપર
એક્સાઇઝ એટલે એનો બોજ વધાર્યો કરવેરાનો, એ સારું કર્યું. પણ બાકી હવે સરકાર પાસે કરવેરાનો બોજ વધારે એવી શક્યતાઓ ઓછી છે. તે સંજોગોમાં પહેલું ક્વાર્ટર તો તમારે લાંબા ગાળાનું રોકાણ કરવું હોય તો પહેલા ક્વાર્ટરમાં ઘટાડે તમે જેટલા ઓછામાં ઓછા ભાવે ખરીદી શકો, અને હું લાંબા ગાળાનું એટલે 5 વર્ષ વત્તાનું રોકાણની વાત કરું છું, તો એ તમને ચોક્કસ વળતર આપી જશે. પણ જો તમારે ટૂંકા ગાળામાં એને વેચી મારવું હોય તો પહેલા ક્વાર્ટરમાં લઈને બીજા ક્વાર્ટરમાં વેચી મારો એવું નહીં બને. હજુ 2026નું વર્ષ કદાચ ત્રીજા ચોથા ક્વાર્ટરમાં તમને થોડું ઘણું રિટર્ન આપનારું બને. પણ એમાં રવિભાઈ મારે આપના જે સ્પેસિફિક કોમેન્ટ જોઈએ છે એ જેમ સરકાર ફિસ્કલ ડેફિસિટને કાબૂમાં રાખી શકે એવી શક્યતાઓ નથી દેખાતી, હવે છે જ નહીં. એ જ રીતે સરકાર આર્ટિફિશિયલ રીતે રૂપિયાને તરતો રાખી શકે ડોલરની સામે, એ શક્યતાઓ પણ મને ઓછી દેખાય છે. કારણ કે અત્યાર સુધીમાં રૂપિયાની ડોલર સાથેની સપાટી ટકાવી રાખવા માટે લગભગ 200 અબજ ડોલર જેટલા વિદેશી ઊંડિયામણ સરકારે ફૂંકી મારી છે, અને તોય 91 રૂપિયા $1 જે છે એ ગમે ત્યારે 100 રૂપિયા પહોંચે એ શક્યતાઓ નકારી શકાય તેવી નથી. તે સંજોગોમાં એફઆઈઆઈ માટે એક બીજું કારણ એ પણ રહે કે જ્યારે ડેપ્રિશિએટિંગ કરન્સી હોય ત્યારે એમનો નફો ઘસાય. એટલે એ રૂપિયો આજે રોક્યો હોય અને એ ડોલરને 6 મહિના પછી ધારો કે એને એપ્રિશિએશન મળે લઈ જવાનો થાય, એ વખતે જો $1 બરાબર 100 રૂપિયા હોય તો એ 9% ઘસાઈને આવે છે. એટલે એફઆઈઆઈના માટે એક અગત્યનું પરિબળ જે એમને વધારે રોકાણ કરતા રોકે છે, કદાચ રૂપિયો આપણો વોલેટાઇલ છે અથવા રૂપિયો સ્થિર સપાટી નથી હાંસલ કરી શકતો, અને એ દેખાતું નથી મને નજીકના ભવિષ્યમાં. યુ વિલ બી અ બેટર પર્સન ટુ કોમેન્ટ ઓન ધેટ કે રૂપિયો એ સ્થિર થાય અને એક ચોક્કસ 95 કે 97 કે જે કઈ લેવલે સ્થિર થાય એ લેવલે પકડીને પછી મજબૂતાઈથી બેસી રહે. એવું હજુ રૂપિયાની બાબતમાં કોઈ મજબૂતાઈનું લેવલ પકડાય નજીકના ભવિષ્યમાં એવું દેખાતું નથી. ઉલટાનું કેટલાક લોકોનું એવું કહેવું છે કે રૂપિયો ડોલર 100 રૂપિયાની સપાટી વટાવી જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. આ સંજોગોમાં એફઆઈઆઈ ગમે તે કારણોસર પણ આ દેશમાં ફરી પાછી આવે નજીકના ગાળામાં, નજીકનો ગાળો એટલે 2026ના વર્ષની વાત કરું છું, એવી શક્યતા નથી દેખાતી. પણ આંતરિક જે રોકાણ છે, જે મ્યુચ્યુઅલ ફંડ્સ ને એ બધા ઇન્સ્ટ્રુમેન્ટના કારણે એ શેર બજારને ટકાવી રાખશે. શેર બજારને એકદમ વોલેટાઇલ તેજી તરફ લઈ જાય એવી શક્યતા નથી દેખાતી. શું કેવું છે આપને આ બાબતમાં? જરથી આપે લાસ્ટ જે સ્ટેટમેન્ટ કીધું ટકાવી રાખશે, જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટરો છે એ અટકાવી રાખશે, ટકાવી કરતા અટકાવી રાખશે, એટલે ફોલ નહીં થવા દે. પણ ટકાવવા માટે તો એફઆઈઝ નું સેલિંગ કમ થવું જોઈએ તો જે ટકે, અધરવાઇઝ મંદી અટકે એટલું બની શકે. અને રૂપિયાની ડેફિનેટલી તમે જે ચર્ચા કરી, રૂપિયું મીન્સ કે 78-80 થી હું બેરિશ છું કે ત્યારથી ઘણીવાર આપણે શોમાં પણ આપણે કીધું છે અને ઘણીવાર આપણે ઇન્ડિકેશન પણ આપ્યું છે કે ગવર્મેન્ટ જે રીતે મીન્સ કે જ્યારથી ટેક્સ કટ કર્યું છે પછી એક પણ ઇન્સિડન્ટને મેનેજ નથી થઈ શક્યો રૂપિયામાં. અને લાઈક આપણને એવું હતું કે કન્ઝમ્પશન આવશે, પછી જીએસટી કટ કરવું પડ્યું, ટેરિફનું માર, કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધી, પ્રોજેક્ટ્સના જે તમે વાત રાઇટલી કરી કે હવે શું છે કેપેક્સ ધીમા પડી ગયા છે અને ધીમા પાડવા પડ્યા છે. હવે ઓએફએસ આ વખતે પોસિબલ જ નથી કારણ કે ઓએફએસમાં ગવર્મેન્ટે જે મીન્સ કે મેનેજ કર્યું છે, ગવર્મેન્ટે શું કરવું જોઈતું હતું આમાં, ગવર્મેન્ટે મીન્સ કે જે લાસ્ટ જે બજેટ ગયું, કારણ કે ફોરવર્ડ લુકિંગ સ્ટેટમેન્ટ ને ફોરવર્ડ લુકિંગ અપ્રોચથી નહીં ચાલે તો ઓલવેઝ શું થશે કે પાછળ તમને મીન્સ કે બધું ધોવામાં રહેશે, નવું ડેવલપમેન્ટ તો કઈ નહીં થાય. કારણ કે બધી જે કન્ટ્રી પણ ચાલે છે, લાઈક તમે ચાઇના જો, કેનેડા ઇન્ક્લુડિંગ આપણા અગેન્સ્ટમાં છે, પણ છતાં જે આપણા દુશ્મન દેશો પણ છે કે એ આસપાસની કેટેગરીમાં પણ આવે છે, એનું પણ મેનેજમેન્ટ જો એ લોકો 5-5, 10-10, 20-20 વર્ષના ફોરવર્ડ લુકિંગ અપ્રોચથી ત્યાંની પોલિસી બનતી હોય છે. અને ચાઇના પાસે પૈસા હતા,
ચાઇનાએ 5 થી 6 ટ્રિલિયન ડોલર રૂપીસ ઇકોનોમીમાં ઇન્ફ્યુઝ કર્યા છે. એની કોઈ પણ અસર ના દેખાય, પણ એમને ઇન્ફ્યુઝ કરે જ રાખે. અને ખ્યાલ હતું કે એક ટાઈમથી તો આ બોટમ થશે, અને એ એટલું શાંત બેઠું કે એને ખ્યાલ હતું કે આખા વર્લ્ડને મારી જરૂર ગમે ત્યારે પડશે. એવી આપણે જરૂર ઊભી નથી કરી. આટલા વર્ષો સુધી આપણે રહ્યા, તો આપણું કયું એવું કમ્પોનન્ટ છે કે આપણે આ વર્લ્ડને બંધ કરી દે અને કાલે વર્લ્ડ છે એમાં હાહાકાર થઈ જાય. તમારી ત્યારે જ હોય જ્યારે તમારે શોર્ટેજ થી આખું વર્લ્ડ ઊભું રહી જાય. ફોર એક્ઝામ્પલ, ચાઇના ખાલી આપણને મેગ્નેટ જેવી વસ્તુ આપણને બંધ કરી, અમેરિકા જેવાને ધ્રુજાવી દીધું મેગ્નેટ અને એમાં રેર અર્થમાં અમેરિકાએ પણ કોમ્પ્રોમાઇઝ કરવું પડે. એવું આપણી પાસે કઈ છે નહીં કે આપણે ઊભું રાખી દઈએ. આપણી પાસે હતું મેન પાવર, તો હવે એમને એની જરૂર નથી. એમને એટલા બધા રેસ્ટ્રિક્શન ટાઈટ કરી દીધા કે ભાઈ હવે ત્યાં અમને મજૂરોની પણ જરૂર નથી. તો ડેફિનેટલી આને લેશે પણ નહીં, કારણ કે અમુક વસ્તુ હમણાં થોડી થઈ રહી છે, એ થોડી અગેન્સ્ટમાં થઈ રહી છે. લાઈક અત્યારે એમને પણ જે પોલિસી અપનાવી છે લોંગ ટર્મ માટે, એના પણ યુએસના પણ ભવિષ્ય માટે સારી નથી. પણ યુએસ એવું છે કે પેલું હોય છે ને કે ભાઈ સેટ લોકો હોય એ શું કરે, ત્યારે પોલિસી ચેન્જ કરી નાખશે, એને ક્યાં વાંધો છે. અને ઇન્ડિયન્સ, આપણે કઈ જાપાન નથી કે કાલે અમેરિકા રૂલ ને લિબરલ કરશે ને ઇન્ડિયન નહીં જાય. ઇન્ડિયન પાછો ફ્લો ચાલુ થશે, કારણ કે આપણને ખોટું નથી લાગતું. એટલે એ લોકોને પણ પૈસા મળતા હોય ત્યારે નાક નીચું કરીને પહોંચી જવાનું. હા, પણ એ શું છે કે એ શોર્ટ ટર્મ માટે તમને ગેન આપી શકે, પણ એ ત્યાં સુધી તમારું જ્યાં સુધી પોલિસીસ ને ફોરવર્ડ લુકિંગ ના નાખો ત્યાં સુધી. હવે ગોલ્ડ વધી ગયું છે તો ફરીથી ડ્યુટી હાઇક ના ન્યૂઝ આવી રહ્યા છે. ગવર્મેન્ટ પાસે સીન પ્રોડક્ટ્સ, હવે તમે સિગારેટ તમાકુ ઉપર ટેક્સ નાખીને શું કમાઈ લેશો? સામે ફાર્મરને લોસ જવાનો છે. એટલે એક પાર્ટી ગેઇન થાય તો બીજી પાર્ટી લોસ છે. હવે જ્યારે લોસ કરવા વાળી પાર્ટી પબ્લિક હોય અને ગેઇન કરવા વાળી પાર્ટી સરકાર હોય, તો ત્યારે તો ઓલવેઝ મીન્સ કે એ શું થાય, કોન્સન્ટ્રેશન ઓફ મની થાય. અને એ પૈસાનો પણ યુઝ ક્યાં થઈ રહ્યો છે કે ડેફિસિટ ફૂલફિલ કરવા. ઓછી ડેફિસિટ આવે, સાથે તમારું પ્રોજેક્ટ છે એના કેપેક્સ ચાલુ થાય. તો જ્યારે પ્રોજેક્ટ્સ આપણે અલોકેટ કરીએ છીએ, લાઈક રોજ આપણે સાંભળીએ કે ડિફેન્સમાં 80,000 કરોડના પ્રોજેક્ટ આપી દીધા, 50,000 કરોડના આપી દીધા, પણ પ્રોજેક્ટ પછી હિસાબ શું છે કે કેટલા વર્ષમાં એક્ઝિક્યુશન થઈ રહ્યા છે, 5 વર્ષ 7 વર્ષ કોઈ ખબર નથી હોતી. હવે સબમરીન બનાવવા આપણે એવું કહે છે કે આપણે આત્મનિર્ભર. એક સબમરીન બનતા ઇન્ડિયામાં 11 વર્ષ થાય છે. 1990ની સબમરીન, કોઈ 2000 ની સબમરીન અત્યારે બનીને આવે છે, તો આપણે એને વિજય પતાકા લહેરાઈને આપણે એને મીન્સ કે મનાવીએ છીએ. હવે આ બધું બહુ જૂનું થઈ ગયું. લાઈક એવું છે કે 1970 ની ટેકનોલોજીથી આપણે અત્યારે ચાલી રહ્યા છે. તો આઈ થિંક મીન્સ કે જ્યાં અત્યારે આ ટાઈમે ચાઇનાએ જે પોલિસીસમાં ચેન્જ કર્યા એ ટાઈમે આપણે છીએ, તો આપણે 50 વર્ષ લેટ છીએ. હવે 50 વર્ષ લેટને પૂરા કરવા માટે આ ફાઇનાન્સથી તો ના ચાલે. ચીનને ખબર હતી પ્રોબ્લેમમાં છે, પણ એની પાસે બેંક એકાઉન્ટમાં $8 ટ્રિલિયન પડ્યા હતા, જે આપણે આખી ઇકોનોમી $4.5 ટ્રિલિયન ની છે. આપણી ઇકોનોમી કરતા બમણા થયા. હા, તો આટલું જેની પાસે કેશ બેલેન્સ પડ્યું તો કંઈ પણ કરી શકશે. એટલે ઇન્ડિયા ચાઇનાનું ખાલી ન્યૂઝમાં વાંચીને ખુશ થવું કે ઇન્ડિયા આટલું આગળ છે, આ છે, તે છે, અમારી પાસે ફલાણું છે, આ છે, આપણી પાસે સાચામાં આટલું નથી. બહુ વધારે ઓપ્ટિમિઝમ કરવા કરતા હું તો ઘણા એવું કહે છે કે આપણે ચીનથી આગળ છે, અને હું હંમેશા કહું છું કે તમે એકવાર ચીન જઈને આવો. ચીન એકવાર જઈને આવશો એટલે ખ્યાલ આવશે કેટલા આગળ છે. આપણે યુએસ થી આપણે જાપાનને સરપાસ કરી દીધું. એકવાર જાપાન જઈને તો આવો. એમને એક સોય નથી લીધી. એના કારણો જુદા છે. આપણે સરપાસ એટલા માટે કર્યું છે કે આપણી વસ્તી વધારે છે, એટલે કન્ઝમ્પશનના કારણે જીડીપી વધ્યું તમારો. હા, પર કેપિટા. હું તો ઓલવેઝ પર કેપિટા આપણે દુનિયામાં 132માં નંબરે છે. હા, હવે મેં એક બીજો ડેટા પણ એક ઇન્ટરેસ્ટિંગ છે, હમણાં હું જોઈ રહ્યો હતો. આપણે ટોટલ જે પર કેપિટા ઇન્કમ છે એ કદાચ આપણે અત્યારે 2503,000 પહોંચી ગયા. ફોર એક્ઝામ્પલ, ચાઇનાનું પર કેપિટા એજ્યુકેશન ઉપરનું સ્પેન્ડિંગનો ડેટા જોશો તમે, જે ઓફિશિયલ ડેટા છે, એ $5,100 છે પર વર્ષ. એટલે લોકો એજ્યુકેશન પાછળ $5,100 ખર્ચે છે. આ સેમ $5,100 જે ચીનના છે એ $19,000 યુરોપના છે, જે આપણે એવું માનીએ છીએ કે યુરોપ ખાડે ગયું છે. $19,000 ખર્ચે છે એજ્યુકેશન પાછળ. સેમ અમેરિકા, જેને આપણે મીન્સ કે કહીએ છીએ, એ $21,000 ખર્ચે છે પર વર્ષ ખાલી એજ્યુકેશન પાછળ, જે આપણી પર કેપિટા ઇન્કમ થી 10 ગણા છે. તો ડેફિનેટલી આગળ જવું એ સારું છે, પણ એના માટે થોડુંક આત્મચિંતન કરવું પડે કે એ સ્ટેપ વાઇઝ જવાય.
લિફ્ટમાં સમજ હોવી જોઈએ કે આવનાર સમયમાં એલ્વિન ટોફલરે કયા પ્રમાણે નોલેજ ઇઝ ગોઈંગ ટુ બી ધી પાવર. હવે Yes. દુનિયાની પહેલી 200 યુનિવર્સિટીમાં તમારું નામ ના હોય અને તમે એમ કહેતા હો કે અમે ચીનને પાછું પાડી દીધું ને આને પાછું પાડી દીધું ને તેને પાછું પાડી દીધું, એ સાવ વધારે પડતું આત્મવંચના છે. એથી વધારે તમારી જાતને છેતરો છો, તમે બીજું કંઈ કરતા નથી. હા, મીન્સ કે આ પેલા નાના છોકરા હોય ને, છોકરા જ્યારે નાના હોય ત્યારે શું હોય કે એને અચીવમેન્ટ આવે, લાઈક કે એને દોડમાં એને ભાગ લેવો હોય ને તો શું કામ લેતો? કારણ કે એને એવું થાય કે મને અવોર્ડ મળવાનો છે. પણ દોડથી મારું શરીર મજબૂત થશે, હું કઈ રીતે દોડીશ તો મને એવું નથી. અને એ જો દોડ શરૂઆત થાય એ પહેલા જો આપણે એવું બોલી દઈએ કે દોડ નહીં થાય, કોને અવોર્ડ જોઈએ છે? તો બધાને જોઈતો હોય છે. એટલે આપણે એવું છે કે દોડની શરૂઆત નથી થઈ પણ આપણે અવોર્ડ જોઈએ છે, એ જોઈને આપણે ખુશ છે. પણ એ અવોર્ડમાં ત્યાં સુધી ખુશી નથી જ્યાં સુધી તમે એને કઈ અચીવ કરીને ના મેળવો. 145 કરોડ લોકો ખાલી ખાય પીવે હરે ફરે તો ઇકોનોમી તો આટલી બની જ જાય, એમાં કોઈ બેમત નથી. અને આ રૂપી છે. હા, રૂપી હું ઓલવેઝ મીન્સ કે મારા જેટલા પણ અત્યાર સુધીના હશે મીન્સ કે શો, એ બધામાં હું કહું છું કે હું બે વસ્તુને સૌથી પહેલા ફોકસ કરું છું. એક છે બોન્ડ માર્કેટ અને બીજું છે રૂપિયો. ઇક્વિટી માર્કેટ કદાચ સેન્ટિમેન્ટમાં જઈ શકે, કોમોડિટીઝ કદાચ કોઈ સેન્ટિમેન્ટ કે ડિમાન્ડ સપ્લાયના આધારિત ઉપર નીચે થઈ શકે, બટ જે ફંડામેન્ટલ રિફ્લેક્શન છે આપણા દેશનું કરન્સી છે. જ્યાં સુધી કરન્સી મજબૂત ના થાય ત્યાં સુધી એટલું ના માનવું જોઈએ કે આપણે સ્ટ્રોંગ થઈ રહ્યા છે. જ્યાં સુધી બોન્ડના યીલ્ડ ઘટતા રહે ત્યાં સુધી એવું માનવું જોઈએ કે ગવર્મેન્ટને કે આપણી ઇકોનોમિક સિસ્ટમને કઈ દવાની જરૂર છે. જેમ ટેમ્પરેચર છે એ વધતું સારું, એમ મીન્સ કે આ બધી બોન્ડ યીલ્ડ્સ છે એ ઘટતી સારી એવું માર્કેટ માને છે. પણ ટેમ્પરેચર વધે છે શું કામ શરીરમાં? કે એ આપણા શરીરમાં જે પણ પેલા નેગેટિવિટી આવી છે એને દૂર કરવા, એને મારવા માટે એ ગરમ થાય છે. એટલે આપણને એવું છે કે શરીર ગરમ થાય તાવ આવ્યો, પણ સાચામાં શરીર ગરમ થાય તાવ નથી. અંદર તમારા બ્લડમાં જે પણ જીવાણુ છે એને મારવા માટે તમારું બ્લડ ને શરીર ગરમ થાય. વિકૃતિના સામનો કરવા માટે આ પ્રક્રિયા છે. જી, અને જે ઇન્ટરેસ્ટ રેટ ઘટી રહ્યા છે એ સેમ છે. ઇન્ટરેસ્ટ રેટ ઘટી ગયા છે એટલે ખુશ થવાની જરૂર નથી. એ ઘટી એટલે રહ્યા છે કે ઇકોનોમીને પાવરની કે આ ફ્લક્ચ્યુએટ કરવાની જરૂર છે. એ સાચા ફેક્ટરથી નથી આવી રહ્યું, એટલે તમારે આર્ટિફિશિયલ અહીંયા એક ઇન્જેક્શન મારવું પડે એવું છે. એટલે આપણા ઇન્ટરેસ્ટ રેટ અને ગ્લોબલ ઇન્ટરેસ્ટ રેટ ઘટી રહ્યા છે. અને ઓલવેઝ આ બોન્ડ માર્કેટ અને ડોલર કે રૂપિયો કરન્સી આ બધું ઓલવેઝ ફોરવર્ડ લુકિંગ અપ્રોચ પર ચાલતું હોય છે. એટલે એ ક્લિયર રિફ્લેક્શન છે. અને હું તમારી સાથે સહમત છું કે પહેલા ક્વાર્ટરમાં કઈ ખાસ જો લેશો, બીજા ક્વાર્ટરમાં કઈ રિટર્ન નહીં આવે, થોડું વેઇટ કરવું પડશે. થર્ડ ફોર્થ ક્વાર્ટરથી સ્ટેબિલિટી આવશે માર્કેટની. એટલે જે પણ આ વર્ષે તમારો અપ્રોચ હોય એ તમારે લોંગ ટર્મનો હોવો જોઈએ. ગયા વર્ષે ગ્લોબલ માર્કેટે રિટર્ન એટલું એક્સ્ટ્રા ઓર્ડિનરી આપ્યું છે કે આપણે આવતા વર્ષે જો ચાલીશું ત્યારે એ પણ હર્ડલ હશે, એ લોકો નીચે આવતા હશે. એ મને શ્યોર લાગી રહ્યું છે. જે રીતનું એક્ઝેગરેશન ઇમર્જિંગ બાસ્કેટમાં છે, રિવર્સ સાયકલ શરૂ થયું હશે. હા, એટલે જ્યારે આપણે ચાલશું પાછા એકલા ચાલો રે ચાલશે. હવે એકલા જ કોઈ આપણને ચાલવા નહીં દે, કારણ કે જ્યારે તમે એકલા ચાલતા હોય એટલે બાધાઓ એટલી બધી આવે કે આપણી પાસે એટલી સ્ટેબિલિટી પણ નથી આ વર્ષે. આપણે ડેફિસિટ જે રીતે જઈ રહી છે અને 5% ઉપર ડેફિસિટ આવશે તો ફરીથી ઘણા એફઆઈઝ ને હોય છે. એફઆઈઝ હોય ને એમાં મોટા ભાગના એફઆઈઝ હોય એ લોકો સૌથી પહેલું કોઈ ફેક્ટર જોતા હોય તો એ કન્ટ્રીની ફિસ્કલ ડેફિસિટ જોવે. એ લોકોનો ઇન્ફ્લો કેમ બહુ સારો ઇન્ડિયન માર્કેટમાં આવતો? કારણ કે આપણે અત્યાર સુધી ફિસ્કલ પ્રુડન્સ ચાલવી રાખ્યું. આપણે મેનેજ કરતા હતા. ફિસ્કલ પ્રુડન્સ આપણી ડાપણ હતું આપણી પાસે કે આપણે એને મેનેજ કરતા હતા. 3.4% ની આપણી એક્સપેક્ટેશન હતી અને એની સામે જો 5% થાય એટલે મારા હિસાબે આ મીન્સ કે આપણને આ ખાલી 3.5 ને 5 લાગે, પણ આમાં ટ્રિલિયન્સ ઓફ રૂપીઝ છે. એટલે લાખો કરોડ રૂપિયા છે. પ્લસ આરબીઆઈ ની આ વખતે જેટલી એક્શન રહી રૂપીને પ્રોટેક્ટ કરવા, એ પ્રોટેક્ટિવ ના દેખાય. કારણ કે દર વખતે આરબીઆઈ છે નાનો મીન્સ 200 લાખ કરોડ તો અલગ વાત છે. ખાલી જો 1 લાખ કરોડ આરબીઆઈ નું ઇન્ટરવેન્શન આવતું તો રૂપિયો 1.5 રૂપિયા સ્ટેબલ થઈ જતો. આ વખતે કઈ પણ એવું નથી જોવા મળ્યું. જેટલું આરબીઆઈ નું ઇન્ટરવેન્શન આવ્યું છે જતું રહેશે. ઇટ ઇઝ લાઈક અ બોટમલેસ વેસલ. હા, એ એક દિવસ કદાચ એ દિવસ 20, 22, 25 પૈસા રૂપી સ્ટ્રોંગ થયો, ફરીથી નવો લો બનાવ્યો. હમણાં તમે જો આટલું મોટું રીઝન આપ્યું, આરબીઆઈ 2,90,000 કરોડનું 16 તારીખે એ લોકો ઇન્ફ્યુઝન કરવાના છે, છતાં રૂપી પાછો લો પર આવી ગયો. તો બેઝિક જેમ સિલ્વરમાં થયું કે સિલ્વરમાં આ મહિનામાં 4 વાર માર્જિન વધ્યા. હવે માર્જિન
જે આપણે 15 તારીખે માર્જિન હતા સિલ્વરના એ માત્ર 8-9% હતા, એ વધીને 30% થયા. પણ જ્યારે માર્જિન વધારે આપણે ત્યારે નીચે આવ્યું, પણ પછી બીજા દિવસ ઉપર, એ સ્ટ્રેન્થની નિશાની છે. જો રૂપિયો સ્ટ્રોંગ હોત તો જ્યારે આરબીઆઈ ઇન્ટરવેન્શન કર્યું તો પછી પાછો ફરીથી એ નેગેટિવિટી પર ના ગયો હોત. પણ આરબીઆઈ નું ઇન્ટરવેન્શન નથી કામ આવી રહ્યું, કારણ કે કોર ફંડામેન્ટલ જ્યાં સુધી સ્ટ્રોંગ ના થાય ત્યાં સુધી તમને મીન્સ કે આ આર્ટિફિશિયલ પેલા ઇન્જેક્શન્સ આપીને એ ઊભી ના રાખી શકો, એ આવી જ જશે ત્યાં. અને કોર ફંડામેન્ટલ જ્યારે ઇમ્પ્રુવ થશે ત્યારે જ મીન્સ કે લોકો આને છોડશે. સેકન્ડ, આપણે એફડીઆઈ ની તો કોઈ ચર્ચા જ નથી ચાલી રહી. મને બહુ મોટું સરપ્રાઈઝ છે કે આટલો મોટો દેશ, આટલા મોટા મીડિયા, આ તમે એફડીઆઈ ની તો કોઈની ચિંતા નથી. કારણ કે જે રીતે યુએસ ની પોલિસી છે, મોટા ભાગનું 2025 નું ઇન્વેસ્ટમેન્ટ યુએસમાં ગયું છે. 2026માં આનાથી વધારે ઇન્વેસ્ટમેન્ટ જવાનું છે, અને 2027 સુધીનો રોડમેપ યુએસએ નક્કી કરી લીધો છે, જેની સાથે નેગોશિએશન. અને બાય અનફોર્ચ્યુનેટલી આપણે પણ જ્યારે ટ્રેડ ડીલ કરશું ત્યારે ઇન્ડિયન કોર્પોરેટ્સને પણ યુએસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની કંઈક તો એમાં આપણે આપવું પડશે. હવે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ નહીં થાય અને આપણે બહાર જશે જો રૂપિયો, તો મારા હિસાબે એક ડેપ્રિસિએશનનું રીઝન છે. અને ગ્લોબલી પણ જે ઇન્વેસ્ટમેન્ટ બહાર જઈ રહ્યું છે, યુએસમાં જઈ રહ્યું છે, હવે તો પહેલી વાર મેં એવું જોયું છે, નહીં તો યુએસ થી ઇમર્જિંગ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના ન્યૂઝ તો આજ સુધી બહુ સાંભળ્યા, પણ ગયા વર્ષમાં ઇમર્જિંગ મીન્સ કે જે મીન્સ કે લેતા હતા અત્યાર સુધી, એ લોકો આપે છે એવા ન્યૂઝ પહેલી વાર જોયા. ચીન ઇન્વેસ્ટ કરી રહ્યું છે, જાપાન ઇન્વેસ્ટ કરી રહ્યું છે, અને $1 ટ્રિલિયન ઇન્વેસ્ટ કરવાના છે ત્યાં. એટલે જે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો આવતો હતો એ ફ્લો એટલે રૂપી ટર્મ્સ થી તમારે બહુ આશા ના રાખવી જોઈએ. જે રીતેનું ગયું વર્ષ ગયું એવું જ આવતું વર્ષ જોવા મળશે. કદાચ પર્સન્ટેજ અને પેસ ઓછો હોય, કારણ કે આપણે 80 થી 91 સુધી પહોંચ્યા છે, એટલે એટલો પેસ નહીં હોય. પણ આપણે તમે જો ને તો તમે જ્યારે 10 કિલોમીટર ચાલો, એમાં 9 કિલોમીટર તમે ચાલશો ને ત્યારે તમને એટલી તકલીફ નહીં થાય જે છેલ્લા 1 કિલોમીટરમાં થશે. લાઈક કે જો તમે ચાલા જ નથી તો છેલ્લો 1 કિલોમીટર જ્યારે કાપવાનો હશે ત્યારે તમને મંજિલ દેખાતી હશે ને ત્યારે તમારી સ્પીડ તમે વધુ કરવાની ટ્રાય કરશો. હા, એ જ રીતેની પરિસ્થિતિ આ છેલ્લા 90 થી 100 સુધીમાં આપણને લાગશે. કારણ કે હવે દર થાય 90 સુધી 91 સુધી આપણે એટલે બચી ગયા, કારણ કે યુએસ ની જે મીન્સ કે ટ્રેડ ટેરિફ છે, અત્યારે એક્સપોર્ટરને થોડી રિલીફ મળે એટલે ગવર્મેન્ટ સ્ટ્રોંગલી આવતું નથી, અને આવશે પણ નહીં, કારણ કે 50% ટેરિફ તો કોઈ હિસાબે રિલીફ નહીં મળે. એટલે ટ્રેડ ડીલ ના થાય અને એપ્રિલ ના આવે ત્યાં સુધી કોઈ બહુ મોટી અપેક્ષા ના તો રૂપી કે ના તો ઇક્વિટી માર્કેટ તરફથી રાખવી જોઈએ. દર્શક મિત્રો, આ રવિભાઈની વાત બહુ સાચી એટલા માટે છે કે 3 મહિનાથી વધારે અમે આગળ હિંમત નથી કરી શકતા કોઈ વસ્તુને કહેવાની, કારણ કે રૂપિયો ક્યાં ઊભો હશે, સોના ચાંદીનું શું થશે, વિશ્વમાં ક્રૂડ ઓઇલનું શું થશે. આપણી અર્થવ્યવસ્થા તો એવી પાંગળી છે કે આપણે 1,25,000 કરોડનું ખાવાનું તેલ આયાત કરીએ છીએ. એટલે એ પરિસ્થિતિમાં તમે ચીન પાસે તમારી જે ટ્રેડ ડેફિસિટ છે એ 120 અબજ ડોલરની હોય, રશિયા સાથેની ટ્રેડ ડેફિસિટ હોય, અમેરિકા હવે જ્યાં ટ્રેડ સરપ્લસ હતો $50 અબજ કરતા વધારે, ત્યાં પણ લગભગ તમારી સરપ્લસ ઘસાતી જવાની છે. એટલે ભારતીય અર્થવ્યવસ્થા ટૂંકમાં એવા કોઈ પરિસ્થિતિમાં નથી આવવાની કે જેમાં એકદમ ફૂલ ગુલાબી તેજી જોવા મળે. અને જો અર્થવ્યવસ્થા તેજીમાં ના હોય તો એનું શેર બજાર તેજીમાં ના હોઈ શકે. મેટલ્સ નો કિસ્સો જુદો છે, કારણ કે એ રોકાણ માટે તમે વાપરો છો, અને બીજું એક વિશ્વાસ છે કે સોનું કે ચાંદી એ જ્યારે તમે બજારમાં વેચવા જશો, આપણા ગુજરાતીમાં પણ કહેવત છે કે સુખે સાંભળે સોની ને દુઃખે સાંભળે રામ. એટલે એ તમને જવાબ દેશે. શેરમાં એવું નહીં થાય. શેરમાં તમે વેચવા ધારો અને જે ભાવે વેચવા ધારો એ ભાવે વેચી શકો, એ આઈડિયલ પરિસ્થિતિ કહેવાય. એવું નહીં થાય. એટલે આ આખું વર્ષ અમે તમારી સાથે છીએ, પણ 3 મહિનાથી વધારે આગળ જોવાની અત્યારે હિંમત નથી થતી. કદાચ એક્સટેન્ડ કરીને 6 મહિના, જૂન સુધીના 6 મહિના આપણે જોઈએ તો કઈ આસમાની સુલતાની થઈ જાય ને એકદમ તમને રિટર્ન મળી જાય, એવા ઇન્વેસ્ટમેન્ટ આવી જાય ને એ શક્યતાઓ ઓછી દેખાય છે. શેર બજાર ટકેલું રહે તો આપણે રાજી થવાનું, પડવા માંડે ને પૈસા સરપ્લસ હોય તો રોકવાના, પણ એ રોકવાના એવી ગણતરી સાથે કે 5 વર્ષ માટે પૈસા ફિક્સ થઈ જવાના છે, લાંબા ગાળે તમને રિટર્ન મળશે.
બાકી આ સાલ રોક્યા અને આવતી સાલ તમને રિટર્ન મળે. કેટલાક નસીબદારોને મળતું હોય છે. એ મોટા ભાગે છાપામાં વાંચવાના સમાચારો રૂપે અથવા તો સોશિયલ મીડિયા પર પડતા સમાચારો રૂપે વધારે હોય છે. વાસ્તવિક રીતે ઓછું હોય છે. હું જ્યારે રિટર્ન મળશે એની વાત કરું ત્યારે એક્રોસ ધ બોર્ડ બધાને સામાન્ય રીતે મળે એની વાત કરું છું. કોઈ અમુક ચોક્કસ કિસ્સામાં કોઈ શેરમાં કરેલું રોકાણ એકદમ તમને રિટર્ન આપી જાય એ બધાનું પ્રતિનિધિત્વ નથી કરતું, એટલે એની વાત આપણે નથી કરતા. તો અત્યારે રવિભાઈ પાસે હું છેલ્લે એમની ફાઇનલ કોમેન્ટ માટે જાઉં તે પહેલા મારી વાતમાં હું એવું સમજ્યો છું કે શેરમાં રોકાણ કરવું હોય તો વધારાના પૈસા હોય તમારે, તાત્કાલિક ઉતાવળ ના હોય, રાખી મૂકી શકાય તેમ હોય તો એવા શેરમાં કે જેના ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય અને જેમાં ટર્નઓવર મળતું હોય કે જ્યારે તમારે નીકળવું ત્યારે નીકળી શકાય એવા શેરમાં રોકાણ કરવું. મિડ કેપ સ્મોલ કેપના લોભમાં પડવા જવામાં ક્યાંક તમારા પૈસા લોક ન થઈ જાય તેની ખાતરી રાખવી. સોના અને ચાંદીમાં રોકાણ કરશો તો એમાં તમને વાંધો નહીં હોય. કમસે કમ તમે જે રોક્યું છે એનાથી થોડું ઘણું વધારે વળતર આપે કેટલા પૈસા તો તમે મધરાતે એને વેચવા જશો તો તમને જવાબ દેશે. બાકીનું આ આખું વર્ષ દેશની અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ કઈ બહુ મોટી આશાઓ જન્માવે તેવું વર્ષ દેખાતું નથી. બજેટ રજૂ થશે તો બજેટમાં પણ જે છે એ હકીકતોને તમે નજરઅંદાજ કરીને બજેટ રજૂ કરી શકતા નથી. એટલે રવિભાઈને હું એમની ફાઇનલ કોમેન્ટ્સ માટે એમના તરફ જાઉં છું. તે પહેલા આપણો સવાલ હતો જ્યારે આ ચર્ચા શરૂ કરી ત્યારે સોનું, ચાંદી કે શેર, રોકાણ શેમાં? એ છેવટે સમિંગ અપમાં એ જવાબ આપવાનો પ્રયત્ન કરે એવી અપેક્ષા સાથે ઓવર ટુ યુ રવિભાઈ. થેન્ક યુ. બેસિકલી છે ને લાઈક આપણે દર્શકો છે અને મીન્સ કે આપણે ગુજરાતીમાં છે એટલે એકચ્યુઅલી ગુજરાતી સમજતા લોકો હશે અને ક્રિકેટ આપણું સૌથી ફેવરેટ રહ્યું છે તો એનું એક્ઝામ્પલ લઈએ કે જ્યારે પીચ ખરાબ હોય અને આપણે બેટિંગમાં ઉતરતા હોય તો એ ખ્યાલ છે આપણને પીચ ખરાબ છે તો પહેલા બોલથી 6 ની આશા રાખીને ના જવું જોઈએ. પહેલા શું કરવું જોઈએ કે પીચ પર ટકવું જોઈએ, અટકવું જોઈએ અને પછી પીચ જોઈને જો તમે મીન્સ કે સેટ થશો કે પેલા 50 બોલમાં તમને એવું છે કે મારે 100 રન મારી લેવા તો 2-3 દાડામાં તારે વિકેટ પડી જશે. જો પીચ બોલરની છે કે પીચ ખરાબ છે, બેટ્સમેનના ફેવરમાં નથી તો આપણને ખ્યાલ છે અત્યારે કે પીચ ખરાબ છે, પીચ આપણા ફેવરમાં નથી તો શું કરવું જોઈએ? આપણે થોડું સ્લો રમવું જોઈએ. લાઈક તમે મિડ એન્ડ સ્મોલ કેપનું કીધું કે ભાઈ પીચ ખરાબ હોય તો સ્લો આ ના રમી શકે કારણ કે એમની પ્રકૃતિ જ સ્લો રમવાની નથી. હવે તમે એને સ્લો રમાડો તો એ શું થાય? એ તો પણ નેગેટિવ જ જાય. એટલે પેલું બેઝિકલી ક્યાં ને કે ભાઈ ગધેડા હોય એને તમે પેલું આળોટવા છે એને ત્યાં કાદવ ને પેલું જ જોઈએ, એને તમે જો સારી જગ્યાએ આળોટ એને મજા જ ના આવે. તો બેઝિકલી આ બધા જે શેર છે જો અત્યારથી આટલી તેજીની પીચ હોય તો બધું જ ચાલે. તો મારી પણ જરૂર નથી ને કોઈની જરૂર નથી કારણ કે તેજી હોય ત્યારે હાથી, ગધેડા, ઘોડા બધું જ એક સાથે ચાલતું હોય અને ગધેડા તો સૌથી પહેલા હોય ત્યારે કારણ કે અનપ સનપ તેજીનો માહોલ હોય. પણ એ માહોલ અત્યારે નથી. અત્યારે માહોલ કેવો છે કે તમારે થોડું સાવચેતીથી ચાલવું જોઈએ. હવે સાવચેતી જ્યારે ચાલે ત્યારે થોડું પહેલા તમે 50 બોલ ફેસ કરી લો અને પછી તમને એવું લાગે કે નહીં ધીમે ધીમે હવે પીચ મને ખ્યાલ આવી ગઈ છે અને ક્યાં બોલ પડશે ને હવે મને થોડું આનો આઈડિયા છે એટલે પછી તમે બેટિંગ પછી પાવરફુલ કરો. એટલે 50 બોલમાં 20-30 રન બનાવશે તો બીજા 50 બોલમાં બીજા 50-60 રન બની અને 100 બોલમાં 100 રન કરવાની ટ્રાય કરવી જોઈએ. આ વખતે આ વર્ષ 100 બોલમાં 100 રનનું જ છે, 100 થી વધુ રન નહીં આવે. એટલે મીન્સ કે જેટલું રિસ્ક છે એટલું જ રિટર્ન છે. બહુ મોટા રિટર્નની આશા આ વર્ષમાં એટલીસ્ટ ના રાખો. 2027 નું વર્ષ છે એ વર્ષ એ મારા હિસાબે 100 બોલમાં 150 રનનું છે જે આપણે ગત સપ્તાહે પણ ચર્ચા કરી હતી. તો ત્યારે આપણે ફ્રી હિટથી રમીશું, ત્યારે આપણે પહેલા જ બોલથી સહેવાગની જેમ 6 મારવાની ટ્રાય કરશું. પણ એ ત્યારે થશે જો આપણને ટીમમાં રાખશે. એટલે પહેલા તો ટીમમાં રહેવું જરૂરી છે, પીચ પર રહેવું જરૂરી છે. એટલે પૈસા બચાવવા આ વર્ષ માટે જરૂરી છે. એ આખા વર્ષનું સૌથી મોટું તમારે આ શો પરથી એક સારાંશ લેવો જોઈએ કે પૈસા તમારા અકાઉન્ટમાં બચવા જોઈએ, રિસ્ક મેનેજમેન્ટ કરવું જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન એ હતો કે સોનું ચાલશે, ચાંદી ચાલશે કે ઇક્વિટી ચાલશે? તો પહેલા ક્વાર્ટરમાં તો આપણે ઓલરેડી ચર્ચા કરી છે. સિલ્વર, ગોલ્ડ કમ્પેરેટિવ સારું રિટર્ન આપશે. ઇક્વિટી થર્ડ રેન્ક પર હશે. ઇક્વિટીમાં રિટર્નની બહુ આશા ન રાખવી જોઈએ.
આખા વર્ષની વાત કરીએ તો સૌથી હાઈએસ્ટ મને એવું લાગે છે અત્યારે મેટલમાં તો આપણે ચર્ચા કરી હતી કોપરની, અને કોપર સારું ચાલી પણ રહ્યું છે, પણ આ વર્ષે એવું લાગી રહ્યું છે કે જો હવે જવું હોય તો સોનું વધારે બેટર છે. પહેલું પ્રેફરન્સ સોનાને આપો. સેકન્ડ પ્રેફરન્સ વોડ બી ફોર ઇક્વિટીઝ. જ્યારે પહેલું ક્વાર્ટર ઘટી જાય છે, માર્કેટ નીચે આવે છે, તો સારા શેર ફંડામેન્ટલી પસંદ કરી અને લઈ લો. અને ત્રીજું સેક્ટર, કારણ કે સિલ્વર 180% તેજી આપી છે, એટલે 170,000 જે રિસ્ક રિવોર્ડ હતા એ 2,60,50,000 અત્યારે નથી. એટલે સિલ્વર થર્ડ રેન્ક પર આપણે રાખીએ છીએ, કારણ કે પછી એવું છે કે લોકો લઈને બેસી જાય તો 4, 5, 6 લાખના ટાર્ગેટ આવે તો લોકો ઉભા જ રહે. એટલે માર્કેટમાં એવું નથી કે તમે ઉભા છે એટલે ઉપર જવું જોઈએ. એટલે માર્કેટ એવું છે કે પોતાના બિહેવિયર પર ચાલે. તમારે માર્કેટ સાથે ચાલવું જોઈએ, માર્કેટ ક્યારેય તમારી સાથે નહીં ચાલે. આ લોકો સમજતા નથી. ખાલી એટલું સમજી લો તો કોઈ એનાલિસિસની જરૂર નથી. માર્કેટ જ્યાં ચાલે ત્યાં ચાલો. પ્લસ આપણે ટ્રેનની પણ ચર્ચા કરીએ છીએ કે આ વખતે બેંગ્લોરની ટ્રેન ભલે રહી, ટ્રેન બેંગ્લોર જાય છે, પણ મારો ઓબ્જેક્ટિવ સુરતનો જ છે, મારે સુરત જ જવાનું છે. તો સુરત ટ્રેન ઉભી રહે એટલે ઉતરી જવાનું છે. એવું નથી કે આપણે બેંગ્લોર સુધી જઈ આવીએ. મોજ આવી ગઈ તો ચાલુ નથી રાખવાનું. હા, આપણી પાસે ટિકિટના પૈસા ભલે હોય પણ એ બચાવીને રાખો જ, આપણે રિટર્ન પાછું અમદાવાદ જ આવવાનું છે. એટલે બેઝિકલી આ વર્ષ એક રિસ્ક મેનેજમેન્ટનું વર્ષ છે. જો આ વર્ષે પૈસા અને પ્રેસ્ટીજ, અને જો તમે આ પીચ પર માર્કેટ પર બચી રહ્યા તો આવતું વર્ષ તમારા માટે આટલું જ ગોલ્ડન હશે. હજી પણ તમે નોટને પેન લઈને લખી લો, 2027 નું યર રિટર્નનું વર્ષ છે ઇક્વિટી માર્કેટ માટે પર્ટિક્યુલર. એટલે એના માટે અત્યારથી પ્રિપેર થવું જોઈશે. આ વર્ષે પૈસા બહુ વેડફવાના નહીં. એટલે આપણે કોરોના આવતા પૈસા બચાવતા હતા બધા જ, કારણ કે આપણને ખબર નહોતી જોબ ક્યારથી ચાલુ. તો આઈટી સિવાય બધા સેક્ટરને ખબર નહોતી કે જોબ ક્યારથી ચાલુ થશે, સેલરી આવશે કે નહીં. ગવર્મેન્ટને લોન માફી આપવી પડી હતી એટલા ટાઈમ માટે કે ભાઈ તાર મોરેટોરિયમ, કે હમણાં તમે લોન નહીં ભરો ચાલે. તો આ વર્ષ એવું છે કે અત્યારે આપણે શું છે કે થોડું બેલેન્સ કરીને ચાલશું. પછી કોવિડ પછી આપણું માર્કેટ 3 વર્ષ કેવું ચાલુ, ઇકોનોમી ચાલી, કારણ કે આપણે લો બેઝથી ઊભા થયા. તો આ લો બેઝથી આપણે ઊભા થશું તો સ્ટ્રોંગલી થઈશું, અને ઇન ટર્મ્સ ઓફ રિટર્ન સારું આવશે. પણ સ્ટોક છે એ થીમ પસંદ કરીને ચાલવું જોઈએ. 3 મહિનાની વિઝિબિલિટી આપણી પાસે અત્યારે છે. આપણે લોંગ ટર્મ વિઝિબિલિટી પણ છે, આપણી 5 વર્ષની પણ વિઝિબિલિટી છે, પણ આપણે એટલે નથી પડતા કારણ કે વૈશ્વિક ફેક્ટર એવા છે. હવે કાલ રાત્રે આપણને કોઈ નહોતી ખબર કે વેનેઝુએલા ઉપર હુમલો યુએસ કરશે, એ પણ એના પ્રેસિડેન્ટને કેપ્ચર કરી લેશે. એટલે વર્લ્ડ અત્યારે એટલું બધું અનપ્રિડિક્ટેડ છે, બધાના માઇન્ડ એટલા બધા અનપ્રિડિક્ટેડ છે, અને ખુદ લાર્જેસ્ટ ઇકોનોમીના પ્રેસિડેન્ટનું જ આટલું, કે લાર્જેસ્ટ ઇકોનોમીનું જ આટલું જો હલનચલન રહે તો એ ટાઈમે થોડું સાવચેતીથી ચાલવું જોઈએ. એટલે આપણે અત્યારે 3 મહિના લઈને ચાલીએ. 3 મહિના પછી આપણે હર વીકમાં મળવાના છે, એટલે રિવાઇઝ તો આપણે ડેફિનેટલી આપણો વ્યૂ પણ રિવાઇઝ કરીશું. એટલે આ વખતે થોડું મારા હિસાબે આ રીતેનું તમે મેનેજમેન્ટ કરશો તો તમને આવતા વર્ષ આપણો આ શો પણ યાદ રહેશે. જી, ધન્યવાદ રવિભાઈ. બહુ સ્પષ્ટ રીતે આપે ઇન્ડિકેશન આપ્યા છે. મને લાગે છે દર્શક મિત્રો કોઈ શોમાં આટલું સ્પષ્ટ રીતે કોઈ પણ નિષ્ણાત વાત કરી શકે એવું ભાગ્યે જ બને છે. રવિભાઈને આપણે આભાર માનીએ, અને આપ સૌએ પણ આ શો માણ્યો હશે. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ફરી એકવાર 2026નું વર્ષ આપને સફળતા, આનંદ અને સિદ્ધિ અપાવનારું નીવડે એવી શુભકામનાઓ. ધન્યવાદ. આવજો. રવિભાઈ, આપનો પણ આભાર. ધન્યવાદ.